હેલો સ્ટુડન્ટ્સ, જુઓ એક એક્ઝામ્પલ છે અનંત લંબાઈનો. સુરેખ જેના પર નિયમિત રીતે વીજભારનું વિતરણ કરેલું છે અને એ વીજભારની રેખીય ઘનતા લેમ્બડા જેટલી છે. એ અનંત લંબાઈના વીજભારિત તારની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, માનો કે મારે આ P બિંદુ પાસે જોઈએ છે. P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. પણ એક શરત છે કે તમે ગાઉસના નિયમનો ઉપયોગ નહીં કરી શકો. બસ ખાલી બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r², સમીકરણની મદદથી તમે એને ગણી શકશો. ઓકે, પણ ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો નથી. તો અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈ એટલે કે ખૂબ લાંબો તાર છે અને ખૂબ લાંબા તારના કોઈ એક બિંદુને x બરાબર 0 ગણી દો અથવા ઉગમ બિંદુ ગણી દો. આમ બાજુની અક્ષ x અક્ષ અને આ તરફ -x અક્ષ. આમ બાજુ હું y અક્ષ લઈ લઉં છું અને y અક્ષ પર y અંતરે આવેલું એક બિંદુ P છે અને P પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. ઓકે, ચાલો એના માટે આ જે અનંત લંબાઈનો તાર છે એ તારને હું અસંખ્ય એવા સૂક્ષ્મ ખંડોમાં વિભાગી દઉં. એમાંનો એક ખંડ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે dx લંબાઈનો છે, જેના પર રહેલો વીજભાર dq જેટલો છે અને એ dq વીજભાર શોધી શકાશે લેમ્બડા dx પરથી. કારણ કે એકમ લંબાઈ દીઠ રહેલો વીજભાર લેમ્બડા, તો dx લંબાઈમાં રહેલો વીજભાર કેટલો? તો લેમ્બડા dx થશે. આટલો વીજભાર આના પર રહેલો છે અને આ ખંડ અતિ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ખંડ મતલબ કે બિંદુવત વીજભાર. બિંદુવત વીજભારથી આટલા r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, જેનું ઇક્વેશન છે dE k dq upon આ અંતર જો r હોય તો r² લખાશે, જ્યાં r બરાબર વર્ગમૂળમાં x² + y². જો આ ડિસ્ટન્સ x હોય તો જ્યાં x બરાબર ઉગમ બિંદુથી ખંડનું અંતર અને y બરાબર P બિંદુનું અંતર જે y અક્ષ પર આવેલું છે. ઓકે, ચાલો તો x અંતરે રહેલા dq જેટલા વીજભારને કારણે r અંતરે રહેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર dE બરાબર kq/r². જો આના પર મૂકેલો વીજભાર વિતરિત કરેલો ધન વીજભાર હોય તો આને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે અને એ વિદ્યુત ક્ષેત્ર એટલે dE. હવે આ dE ના તમે બે ઘટકો વિચારી શકો. જો આ ખૂણો θ હોય તો આનો આમ બાજુનો ઘટક એટલે આ તરફનો ઘટક, જો આ ખૂણો θ હોય તો આ પણ θ બનશે. θ ની પાસેની બાજુ એટલે બનશે dE cos θ. dE cos θ જે કહેવાશે આપણા માટે y ઘટક એટલે કે dEy. અને બીજો એક ઘટક આ તરફનો હશે dEx એટલે બનશે dE sin θ. એક dE cos θ અને બીજો dE sin θ. હવે જરા ધ્યાનથી જુઓ કે આ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એને મેં બે ઘટકોમાં વિભાજિત કરી દીધું. એક ઘટક x અક્ષને સમાંતર જે ઋણ x તરફનો મળે છે એને ધન x તરફનો કરવો હોય તો આગળ મારે માઈનસ નિશાની મૂકવાની, અને બીજો એક ઘટક જે છે તે ધન y તરફનો છે dEy બરાબર dE cos θ. ઓકે, હવે જેટલો ખંડ અહીંયા છે ઉગમ બિંદુથી x અંતરે, એટલું જ ઉગમ બિંદુથી x અંતરે બીજો એક ખંડ હું અહીંયા વિચારી શકું. સેમ આના જેવો જ ખંડ, આના પર રહેલો ચાર્જ પણ dq જ છે. સમમિતિના આધારે આ અંતર પણ r જ થાય અને અહીં આ ડાયરેક્શનમાં બે ઘટકો, સોરી આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળશે. જેનો એક આ બાજુનો ઘટક અને આ બાજુનો ઘટક રહેશે. આ બંને ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. રહી જશે તો ખાલી આ તરફનો જ ઘટક. માટે જો હું આ તારને બે ભાગમાં વહેંચી દઉં, અહીંયાથી ધન x તરફ અને અહીંથી ઋણ x તરફ, બરાબર, તો મને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં જે dEy ઘટકના સ્વરૂપમાં મળશે. તો એમાંથી હું અડધો તાર જ લઈશ તો dE ઘટક 2 ટાઈમ્સ આવશે અને જો આખો તાર લઈશ તો dE ઘટક ખાલી dE cos θ જ આવશે.
dy ઘટક માત્ર બનશે d cos θ. જો હું આખો તાર ધ્યાનમાં લઉં તો, અને જો ખાલી અડધો જ તાર ધ્યાનમાં લઉં તો 2 ટાઈમ્સ d cos θ આવશે. અને અડધો તાર ધ્યાનમાં લઈશ ત્યાં dx ની લિમિટ કેટલી આવશે? તો કે x 0 થી x ઇન્ફિનિટી. x 0 થી x ઇન્ફિનિટી. અને જો હું અહીંયા 2 નહીં લઉં, ખાલી d cos θ લઉં, તો મારે આખો તાર લેવો પડે. અને આખા તારમાં x ની લિમિટ શું આવશે? -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી. -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી. જરા ધ્યાન કરજો, અહીં આપણે એને બે રીતે કરી શકીએ. તમે x 0 થી x ઇન્ફિનિટી લઈને ડબલ કરી દો. કે પછી x -ઇન્ફિનિટી થી x +ઇન્ફિનિટી સુધીમાં સિંગલ d cos θ જ લઈ શકાય. ઓકે, તો હું x 0 થી x ઇન્ફિનિટી ને ધ્યાનમાં લઈને કરું તો હવે d જે છે એ d નો માત્ર મારી પાસે y ઘટક જ રહેશે, અને એ y ઘટકનું મૂલ્ય બનશે de cos θ, જ્યાં d k dq r2. જ્યાં d નું મૂલ્ય k dq r2, એટલે કે k dq લેમ્બડા dx r આવશે x² + y² raised to 1/2 whole square, એટલે બનશે x² + y². તો dy 2d cos θ બરાબર આવશે 2d, d ના બદલે લખો k લેમ્બડા dx x² + y² cos θ. ઓકે, ચલો આ થઈ ગયું dy. હવે જે dy છે એ dy માત્ર ને માત્ર એક ખંડને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. જો બધા જ ખંડને મારે ધ્યાનમાં લેવા હોય તો એ ખંડ ક્યાંથી ક્યાં પથડાયેલા છે? તો કે x 0 થી લઈને x ઇન્ફિનિટી સુધી ખંડ પથડાયેલા છે. હવે કેમ મારે x 0 થી ઇન્ફિનિટી લેવાનું? અનંત થી ઇન્ફિનિટી કેમ નહીં? -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી કેમ નહીં? કેમ કે મેં અહીંયા 2 લઈ લીધું છે. 2 લઈનો મતલબ કે તારનો અડધો ભાગ જેની અસરકારકતા મેં આમાં ઓલરેડી ઉમેરી દીધી છે. એટલે મારે ખાલી ગણતરી કરવાની આટલાની જ. તો હું લખીશ 2 ટાઈમ્સ d cos θ. હવે જો મારે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે હું E ઇન્ટિગ્રેશન dEy લઈશ બરાબર ઇન્ટિગ્રેશન dEy બરાબર હશે 2k લેમ્બડા x² + y² cos θ cos θ dx. અને હવે ચલ થઈ ગયો x. x ની લિમિટ આવશે 0 થી ઇન્ફિનિટી. 0 થી ઇન્ફિનિટી બરાબર. ચાલો હવે ઓકે, મને જોઈએ છે હવે dx ની સાપેક્ષે આનું સંકલન. તો મને મળશે કુલ વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન કઈ બાજુની આવશે? y તરફ. કેમ કે આપણી પાસે રહ્યો છે માત્ર y ઘટક જ, તો એની ડાયરેક્શન આવશે y દિશામાં. ઓકે, એટલે કે તારને લંબ દિશામાં. ચાલો હવે Ey બરાબર જે કઈ કોન્સ્ટન્ટ છે એને હું બહાર કરી લઉં. 2 કોન્સ્ટન્ટ, k પણ કોન્સ્ટન્ટ, લેમ્બડા પણ કોન્સ્ટન્ટ. સો cos θ કોન્સ્ટન્ટ રહેશે. cos θ ત્યારે કોન્સ્ટન્ટ રહેશે જ્યારે θ કોન્સ્ટન્ટ રહેશે. સો ખંડ બદલાય તો θ કોન્સ્ટન્ટ રહેશે. જો ખંડ અહીંયા હોય તો θ 0 બની જાય. જો ખંડ અહીંયા પહોંચે તો θ π/2 બની જશે. મતલબ કે θ ચેન્જ થશે. તો cos θ એ કોન્સ્ટન્ટ નથી, તો એને આપણે સંકલન રાખીશું. x કોન્સ્ટન્ટ નથી, y કોન્સ્ટન્ટ છે, પણ y x² ની સાથે જોડાયેલો છે એટલે એને આપણે બહાર નીકાળી શકીએ. 2k લેમ્બડા બહાર આવશે ઇન્ટિગ્રેશન 1/x² + y². ઓકે, cos θ dx. લિમિટ છે 0 થી ઇન્ફિનિટી. ઓકે, ચાલો હવે હું આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીશ. કેમ કે આવું સંકલન કરવું મારા માટે અઘરું, તો એના માટે આકૃતિ પરથી કંઈક આદેશ મેળવવાનો છે. એટલે જો હું ધારી લઉં છું આ કાટકોણ ત્રિકોણમાં tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ x, પાસેની બાજુ y, માટે x y tan θ. એક સંબંધ આવ્યો, પણ સમીકરણમાં માત્ર x નથી, dx પણ છે. તો આનું વિકલન કરી નાખું. dx y, y તો કોન્સ્ટન્ટ છે, tan θ નું બનશે sec² θ.
અને થીટાનું d થીટા. તો dx y sec square થીટા d થીટા. ઓકે, ચાલો હવે જો dx ના સ્થાને હું આ મૂકીશ અહીંયા, તો લિમિટ થીટાની લખવી પડશે, કેમ કે ચલ x ના બદલે થીટા થઈ જશે, એટલે મારે લખવું જોઈએ પછી થીટાની લિમિટ. તો થીટાની લિમિટ માટે મારી પાસે છે x ની લિમિટ, તો x ની લિમિટનો ઉપયોગ કરીને થીટાની લિમિટ મળી શકે. જેમ કે tan થીટા બરાબર x upon y છે, tan થીટા બરાબર x upon y. જો x બરાબર હું 0 લઈ લઉં, લોઅર લિમિટ x બરાબર 0 લઈ લઉં, તો tan થીટા બરાબર 0 થઈ ગયું. હવે tan થીટા 0 એટલે થીટા, tan થીટા 0 તો થીટા બરાબર શું થશે? થીટા. જો tan થીટા 0 તો થીટા શું બનશે? sin થીટા ના છેદમાં cos થીટા. sin 0 બરાબર 0 અને cos 0 બરાબર તો 1 છે, તો 0 ના છેદમાં 1 બરાબર 0 થશે, મતલબ થીટા 0 હોવું જોઈએ. ઓકે, ચલો બીજું, જો x બરાબર ઇન્ફિનિટી લઈ લઈએ, તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી ના છેદમાં y, મતલબ કે અનંત. અનંતનો અર્થ એવો થાય કે 1 ના છેદમાં 0 હોઈ શકે. તો tan થીટા બરાબર sin ના છેદમાં cos, તો sin pi by 2 1 અને cos pi by 2 0, તો થીટા બરાબર હોવું જોઈએ pi by 2. પાછા એકવાર x બરાબર 0 તો tan થીટા બરાબર 0, કેમ કે 0 ના છેદમાં y તો 0. હવે થીટાની કયા ખૂણા પાસે કિંમત 0? તો કે tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા. sin 0 0, cos 0 1 છે, તો 0 ના છેદમાં 1 બરાબર 0, તો થીટા બરાબર 0 હશે. બીજું, x બરાબર ઇન્ફિનિટી, તો tan થીટા બરાબર ઇન્ફિનિટી. હવે ઇન્ફિનિટી એટલે 1 ના છેદમાં 0 લઈ શકાય, તો tan એટલે sin ના છેદમાં cos, તો sin pi by 2 ભાગ્યા cos pi by 2, sin pi by 2 1, cos pi by 2 0, તો થીટા બરાબર pi by 2. તો હવે લિમિટ ચેન્જ થઈ ગઈ, 0 થી ઇન્ફિનિટી નો બદલે 0 થી pi by 2, હે ને? ઓકે, અને આ બધી કિંમત હવે આપણે અહીં મૂકી દઈએ, તો y is equal to 2k ના બદલે મૂકો 4 pi epsilon 0 અથવા k રાખો ચાલશે, લેમ્બડા ઇન્ટિગ્રેશન 0 થી pi by 2, કેમ કે હવે હું dx ના બદલે આ મૂકીશ એટલે d થીટા ચલાવશે, તો મૂકીશ કિંમત cos થીટા છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. ઓકે, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, તો x સ્ક્વેર ના સ્થાને મૂકીશ y સ્ક્વેર tan સ્ક્વેર થીટા, તો હું y સ્ક્વેર ને કોમન લઈ લઉં, તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા આવશે, 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ઓકે, એટલે આ થઈ ગયું cos થીટા નો છે, dx ના બદલે મૂકવાનું મળે y sec સ્ક્વેર થીટા d થીટા, y sec સ્ક્વેર થીટા d થીટા. બરાબર. હવે જો એક એક y કેન્સલ, 1 પ્લસ tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા. આ એક સંબંધ છે, 1 પ્લસ tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર. તો આ 1 પ્લસ tan સ્ક્વેર અને આ sec સ્ક્વેર કેન્સલ, તો રહી ગયું ખાલી cos થીટા d થીટા, અને y નો બહાર લઈ લો, તો ey ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા અપોન 4 pi epsilon 0, એક y બહાર લઈ લીધો, તો ઇન્ટિગ્રેશન 0 થી pi by 2, રહી ગયો ખાલી cos થીટા d થીટા બરાબર 2 લેમ્બડા અપોન 4 pi epsilon 0 y, cos થીટા નું સંકલન થશે sin થીટા, 0 થી pi by 2 is equal to 2 કેન્સલ કરીએ તો લેમ્બડા અપોન 2 pi epsilon 0 y sin pi by 2 minus sin 0 બરાબર sin pi by 2 1, તો આવશે લેમ્બડા અપોન 2 pi epsilon 0 y, અથવા 2k લેમ્બડા અપોન y, 2k લેમ્બડા અપોન y. ઓકે, તો બની ગયું Ey નું ઇક્વેશન, એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 2k લેમ્બડા અપોન y. આ બનશે અનંત લંબાઈના તારને લીધે તારથી y જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એ જ ઇક્વેશન આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવેલું હતું, સેમ આ જ ઇક્વેશન. ઓકે, તો થઈ ગયો આપણો એક્ઝામ્પલ 1.30. જોઈએ હવે બીજો એક્ઝામ્પલ. ઓકે, 1.33 અને 1.34.
બીજા બે દાખલા, જો કે છે એક જ દાખલો, બે ભાગ કરેલા છે. જુઓ, એક ધન વીજભારિત પ્લેટ અને બીજી એક ઋણ વીજભારિત પ્લેટ, બે વચ્ચેનું ડિસ્ટન્સ y જેટલું આપેલું છે. એમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું આ ડાયરેક્શનમાં, ધનથી ઋણ તરફ. ઓકે, અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E કોન્સ્ટન્ટ હશે, જેનું મૂલ્ય E જેટલું છે. અને એમાં એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક m દ્રવ્યમાનનો અને -q વીજભારિત કણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ડાયરેક્શનમાં vx જેટલા વેગથી ગતિ કરતો જાય છે. અને vx વેગ કોન્સ્ટન્ટ છે કેમ કે આ ડાયરેક્શનમાં કોઈ બળ લાગતું નથી. જો એ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય તો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થતા એના પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું ફોર્સ F બરાબર q * E અનુસાર જો સદિશ સ્વરૂપે લખીએ તો મારે -q લખવું જોઈએ કેમ કે એના પરનો ચાર્જ નેગેટિવ છે, જે એવું સૂચવે છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગશે અને કણ વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ છે તો ફોર્સ ઉપર તરફ અનુભવશે. પણ આ ડાયરેક્શનમાં કોઈ ફોર્સ લાગશે અને જો એ ડાયરેક્શનમાં ફોર્સ ન લાગે તો આ ડાયરેક્શનનો વેગ ચેન્જ નહીં થાય, એટલે vx કેવો રહેશે? કોન્સ્ટન્ટ. હવે vx કહી દીધું તો સમજી લો આ ડાયરેક્શન આપણા માટે x અક્ષ છે અને ઉર્ધ્વ દિશા આપણા માટે y અક્ષ છે. ઓકે, હવે પ્લેટની લંબાઈ આપણને l જેટલી આપેલી છે અને જો એ vx જેટલા વેગથી ગતિ કરતો જાય તો એ vx વેગથી x ડાયરેક્શનમાં ગતિ કરે તો x ડાયરેક્શનમાંથી એના પર ફોર્સ ઉપર તરફ લાગશે એટલે આમ ગતિ કરીને જશે. તો એનું વિચલન કેટલું થશે? l જેટલા અંતરમાં એનું વિચલન y કેટલું થશે એનું ઇક્વેશન મેળવવાનું છે અને તેનું વિચલન કંઈક QEL2 upon 2mvx2. આટલું વિચલન થાય એવું આપણે દર્શાવવાનું છે કે એનું વિચલન QEL2 upon 2mvx2 જેટલું થશે. એનો અર્થ એવો થાય કે આ ડાયરેક્શનમાં જાય છે અને l જેટલું ડિસ્ટન્સ કાપે તો એ કંઈક ઉપર તરફ બળ અનુભવતો હોવાથી એનો માર્ગ આમ બનશે અને આમ નીકળશે. તો સમજો તે l અંતર સુધીમાં આટલું ઉપર ગયું, મૂળ ડાયરેક્શનથી એ y જેટલું ઉપર ગયું, બસ એ y નું વિચલન કેટલું થયું એટલે y વિચલન કેટલું થયું એ આના જેટલું હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો જે આ ડાયરેક્શનમાં જતો હતો એ હવે આમ જવા લાગશે અને એનું y જેટલું વિચલન થશે l જેટલી પ્લેટ વાળા વિસ્તારમાં. બસ આવું આપણે પ્રૂવ કરવાનું છે અને એ પ્રૂવ કરવા માટે એના પર જે બળ લાગે છે એ બળની ચર્ચા કરવાની છે. તો કે એના પર જે બળ લાગે છે તે F બરાબર q * E જેટલું બળ લાગે છે અને F બરાબર QE બળ લાગે છે ઉર્ધ્વ દિશામાં અને તે એમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે એ જેટલો જેનું માસ છે m જેટલું. તો F બરાબર QE બરાબર ma. તો a બરાબર QE/m. કોઈ કહેશે મને પ્રવેગની ડાયરેક્શન કઈ બાજુની હશે? તો કે પ્રવેગની ડાયરેક્શન હંમેશા બળની દિશામાં. બળની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. બળની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો પ્રવેગની દિશા આ તરફ છે. એના પર લાગતો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે. તો a બરાબર QE/m. આટલા પ્રવેગથી એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. પ્રવેગનો x દિશામાં ઘટક નથી કેમ કે x દિશામાં કોઈ ફોર્સ લાગતો નથી. જે લાગે છે તે ઉર્ધ્વ દિશામાં લાગે છે. તો પ્રવેગ આપણને મળશે ઉર્ધ્વ દિશામાં. ઓકે, QE/m જેટલો. ચલો હવે જેવો કણ પ્લેટ વાળા વિસ્તારમાં દાખલ થાય ત્યારના સમયને t બરાબર 0 કહી દઈએ અને એ કણ પ્લેટમાંથી બહાર આવે ત્યારના સમયને t બરાબર t કહીએ. તો t બરાબર t સમય કેટલો હશે એ શોધવું હોય તો એણે vx જેટલો વેગ આ ડાયરેક્શનમાં કોન્સ્ટન્ટ રાખેલો છે અને એ ડાયરેક્શનમાં એ કેટલું અંતર કાપે છે તો કે l જેટલું. તો એના માટે લાગતો સમય કેટલો? t. તો વેગ vx બરાબર કાપેલું અંતર ભાગ્યા લાગતો સમય માટે સમય બરાબર l/vx. તો l/vx જેટલા સમય દરમિયાન એ ક્ષેત્રમાં રહે છે, પછી ક્ષેત્રની બહાર નીકળી જશે. ઓકે, તો t બરાબર l/vx જેટલું સમક્ષિતિજ અંતર કાપવા માટે સમય લેશે. અને હવે અહીંયાથી લઈને અહીંયા આવે
એ સમય એટલે જ અહીંયાથી લઈને અહીંયા જવાનો સમય, મતલબ કે y દિશામાં y જેટલું અંતર કાપવાનો સમય અને vx વેગથી l અંતર કાપવાનો સમય સરખો છે. ઓકે, તો એ સમય છે આપણા માટે t બરાબર l upon vx. તો હવે y દિશામાં સ્થાનાંતરને ધ્યાનમાં લઈએ. y દિશામાં, અને y દિશામાં જો મારે ઇક્વેશન લાગુ પાડવું હોય તો શું y દિશામાં એનો વેગ કોન્સ્ટન્ટ છે? વેગ તો vx x દિશામાં કોન્સ્ટન્ટ છે, y દિશામાં તો એ પ્રવેગ ગતિ કરે છે. શું એનો પ્રવેગ કોન્સ્ટન્ટ છે? જરા ધ્યાન કરો, એનો પ્રવેગ આ છે. પ્રવેગ qe upon m. q ગતિ દરમિયાન કોન્સ્ટન્ટ, e લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર સમાન, m કણનું દર કોન્સ્ટન્ટ, મતલબ કે પ્રવેગ અચળ છે. તો હું y દિશામાં અચળ પ્રવેગ ગતિના સમીકરણ લાગુ પાડી શકું, અને એ સમીકરણ છે d બરાબર v0t પ્લસ 1/2 at². જ્યાં d ના બદલે મારે મૂકવાનું y, કેમ કે y દિશામાં કેટલું સ્થાનાંતર કરે છે t સમયમાં? y જેટલું. તો d બરાબર y. v0 બરાબર v0 એટલે આ બિંદુ પાસે ઉર્ધ્વ દિશાનો વેગ, આ બિંદુ પાસે એના પર જસ્ટ બળ લાગવાની શરૂઆત થશે, પણ પ્રારંભિક વેગ આ દિશામાં 0, આ દિશામાં તો vx જ છે. એટલે પ્રારંભિક વેગ જો vy ગણીએ અથવા v0y તો એ શું હશે? 0. તો આ પ્રારંભિક વેગ મારે લખવાનો 0. એના બદલે લખવાનું qe upon m. એના બદલે qe upon m, અને t ના બદલે મારે લખવાનું l upon vx. બસ કિંમત મૂકીએ આપણે. માટે y is equal to v0 એટલે 0 પ્લસ 1/2 a બરાબર qe upon m into t². t² એટલે l² upon vx². ચલો, માટે y is equal to qe l² upon 2m vx². બસ આ જ તો સાબિત કરવાનું હતું કે ઉર્ધ્વ દિશામાં એનું વિચલન કેટલું થશે, તો કે y બરાબર qe l² upon 2m vx². આટલું ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર થાય છે. ઓકે, ચાલો અહીંયા આપણો 1.33 પૂરું થાય છે. 1.34 માં કેટલીક વેલ્યુ આપેલી છે. એવું કહ્યું છે કે ધારો કે આ દાખલામાં vx બરાબર 2 into 10⁻⁶ મીટર પ્રતિ સેકન્ડ હોય એટલા વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન કયો છે, મતલબ કે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ 1.6 × 10⁻⁻19 કુલમ લઈ શકાય. ઇલેક્ટ્રોન 0.5 સેન્ટીમીટર નું અંતર ધરાવતી પ્લેટ વચ્ચે, એટલે y બરાબર 0.5 સેન્ટીમીટર. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 0.5 સેન્ટીમીટર છે. ઓકે, અને જો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 9.1 × 10⁻² ન્યૂટન પર કુલમ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? હવે ક્યાં અથડાશે મતલબ કે કેટલા અંતરે ઉપર અથડાશે. સમજો આપણી પાસે પ્લેટ વધુ લાંબી છે, તો ક્યાં અથડાશે? અહીંયાથી લઈને અહીંયા સુધી અથડાશે. આ બિંદુ પાસે અથડાશે, મતલબ કે આ ડિસ્ટન્સ આપણે શોધવાનું, જેને કહી દઈએ l. તો l શોધવાનું, પણ એ y જેટલું અંતર કાપે છે ને, આમ y અંતર કાપે. y અંતર કેટલું છે? 0.5. ધારી લો કે બે પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે. તો એ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરતો દાખલ થશે, જસ્ટ આ પ્લેટની ઉપરથી, અને આમ કરીને જઈને અહીંયા અથડાશે. ખ્યાલ આવ્યો? તો આ અંતર બનશે આપણા માટે y, અને એ y એટલે જ કણનું વિચલન, અને y એટલે જ બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ. આપણને રકમમાં આપેલું છે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર, એટલે બે વચ્ચેનું અંતર 0.5 છે. વિચલન પણ એનું 0.5 જ થવું જોઈએ, મતલબ કે ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરતો જતો હોવો જોઈએ, વચ્ચેથી નહીં, અહીંથી ગતિ કરતો જાય છે, અને એનું વિચલન હવે પૂરેપૂરું y થશે, બે પ્લેટ વચ્ચેનું અંતર જેટલું. તો ક્યાં અથડાશે? તો એ પ્લેટ ભલે ગમે એટલી લાંબી હોય, તો આ છેડાથી l જેટલા ડિસ્ટન્સ અથડાશે. તો એ l જ આપણે શોધવાનું છે, આ l. બરાબર? તો કિંમત આપણી પાસે પૂરતી છે. હા, m એટલે ઇલેક્ટ્રોનનું દર. ઇલેક્ટ્રોનનું દર કેટલું? માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 kg. એ પણ આપણી પાસે છે, નહીં આપેલું હોય તો યાદ રાખવું. ઓકે, ચાલો કિંમત મૂકી દઈએ. પહેલા તો y is equal to qe l² upon 2m vx² ઇક્વેશનમાં હું l ને સૂત્રનો કરતા બનાવીશ. તો l² is equal to 2m y vx² upon qe
2m by vx square upon qe is equal to 2 into m એટલે 9.1 into 10 raised to minus 31 into y એટલે 0.5 સેન્ટીમીટર મતલબ કે 5 into 10 raised to minus 3 મીટર આ બનશે 5 into 10 raised to minus 3 મીટર into vx square vx ની વેલ્યુ આપેલી છે આપણને 4 into 10 raised to 12 છે 2 into 10 raised to 6 સ્ક્વેર છે એટલે 4 into 10 raised to 12 divided by q q એટલે 1.6 into 10 raised to minus 19 કુલમ 1.6 into 10 raised to minus 19 કુલમ અને e બરાબર 9.1 into 10 raised to 2 ન્યૂટન પર કુલમ આટલું આપણને આપેલું છે ઓકે જો આ બનશે 9.1 કેન્સલ આને આ 10 થઈ જશે એટલે 10 into 10 raised to minus 31 minus 3 plus 12 plus 19 અને minus 2 upon 1.6 ઉપર 4 છે અને જો કેન્સલ કરું તો 0.4 થાય 0.4 બરાબર આ જે છે એને હું કરી દઉં 100 ભાગ્યા 4 અને into 10 raised to 31 minus એટલે 34 બનશે 34 અને 2 36 માંથી 12 plus 19 36 minus plus 12 plus 19 12 plus 19 એટલે બનશે 31 ઓકે બરાબર આને લખી દઉં 25 ગુણ્યા 10 નો -5 જો હું આને 2.5 into 10 raised to minus 4 લખું L square તો L is equal to 2.5 નું વર્ગમૂળ into 10 raised to minus 2 અને 2.5 નું વર્ગમૂળ બનશે 1.58 into 10 raised to minus 2 મીટર એટલે કે આવશે 1.6 સેન્ટીમીટર 1.6 સેન્ટીમીટર તો આન્સર બનશે 1.6 સેન્ટીમીટર ઓકે પહેલા ભાગમાં આપણે ઇક્વેશન મેળવ્યું અને બીજા ભાગમાં ઇક્વેશનમાં કિંમતો મૂકી દીધી આપણો દાખલો પૂર્ણ થેન્ક યુ